તો હેલો દોસ્તો, તમારે ઇન્ડિયન નેવીમાં તમારે ભરતી આવી ગઈ છે. તેમાં કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે, કેટલા પાસ ઉપર તમારે ભરતી છે અને તમારી એજ લિમિટ છે તે શું છે, તે બધી જ માહિતી છે તે આ વિડીયોમાં મળી રહેશે. તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરી. તો ચાલુ કરીએ મિત્રો. અને સ્ક્રીનમાં તમને દેખાય છે તે મુજબ તમને જે બધી જાણકારી છે તે આપણે રિયલ આપવામાં આવે છે તે શરૂ કરીએ વિડીયો. તો દોસ્તો, ઇન્ડિયન નેવીમાં છે તેમાં અગ્નિવીરમાં 10 પાસ ઉપર ભરતી આવી ગઈ છે. જેમાં જે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે અને તેમાં કેટલી જે એજ છે તે લિમિટ છે અને પગાર કયો છે અને તારીખ ફોર્મ ભરવાની કઈ છે બધી જાણકારી મળી રહેશે. તો આપણે નીચે સ્લીપ કરશું તો ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં નીચે સ્લીપ કરીએ આપણે. તો અહીંયા તમે લખેલું હશે, જોઈ લેજો. ઇન્ડિયન નેવી વોઝ પબ્લિક એન્ડ એડવાન્સર ફોર ધ ઇન્ડિયન નેવી MR2 2024 ઇન્ડિયા નેવી અગ્નિવીર. તો અગ્નિવીરની ભરતી છે જેમાં હજી નીચે આપણે સ્લીપ કરીએ તો જેની તારીખ કઈ છે આપણે ફોર્મ ભરવાની અને લાસ્ટ તારીખ શું છે. તો અહીંયા છે તમને દેખાય છે તો ઇન્ડિયન નેવી છે. ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો વોઝ બીન સ્ટાર્ટેડ ફ્રોમ 13/5/2024 સ્ટાર્ટેડ થાય છે ઓન ધ વર્ટ એટ ધ ઓફિશિયલ વેબસાઇટ. ફોર મોર ડિટેલ્સ રજિસ્ટ્રેશન ઇન ઇન્ડિયન નેવી છે તેમાં તમારે ઓનલાઈન મોડ છે તે છે અને સ્ટાર્ટ ડેટ છે તે 13/5 છે. અને જે ઇન્ડિયન નેવીની જે લાસ્ટ જે છે તે કઈ છે અને ખાસ કરીને કેટલું તમારે જે છે તે એજ લિમિટ છે તેમાં વાત અહીંયા નીચે આવે છે. તો ખાસ કરીને ઇન્ડિયન નેવી છે અને પોસ્ટ નેમ ઇન્ડિયન નેવી છે અને વેકેન્સી છે તે એપ્રોક્સ 300 વેકેન્સી છે. જોબ લોકેશન છે તે ઇન્ડિયા છે. લાસ્ટ ડેટ છે એપ્લિકેશનની તે 27/5/2024 છે. જગ્યા થોડીક કોસેવાના લીધે આપણે જે ફોર્મ ભરવાની તારીખ છે તે ટૂંક રાખી છે. એટલે સેલેરી છે 30,000 પર મંથ છે, તેમાંથી તમારે વધી શકે છે. અને ઓનલાઈન મોડ છે ફોર્મ ભરવાનો. નીચે સ્લીપ કરશું આપણે તો નીચે સ્લીપ કરીએ એટલે આપણે જે ઇન્ડિયન નેવીની જે પોસ્ટ છે તે આપણે 300 અહીંયા છે. અને ખાસ કરીને તમારે એસ છે તે પણ અને ક્વોલિફાઈડ છે તો તમારે 10 પાસ હોવું જોઈએ અને 50 માર્ક હોવા જોઈએ, તમારે 50% ઉપર હોવા જોઈએ. હવે એજ લિમિટ છે તેમાં ધ કેન્ડિડેટ્સ શોલ બી બોર્ન બિટવીન 1 નવેમ્બર 2003થી લઈ અને 30 એપ્રિલ 2007 લગીના જે છે તેને જન્મ તારીખમાં જે છે તે હોવું જોઈએ. નીચે આપણે સ્લીપ કરશું તો અલગ અલગ તમારી જે ફી છે ઓલ કેન્ડિડેટ્સ SC ST તેના માટે છે અને ખાસ કરીને ઓનલાઈન મોડ છે. તો સારી ભરતી છે તો જલ્દીથી તમે જે ડોક્યુમેન્ટને જે છે તો ઓફિશિયલ સાઇટમાં જઈ અને તમારા નજીકના ઓનલાઈન કેન્દ્રમાં જઈને ફોર્મ ભરી દો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી આપણે આ જે માહિતી છે તમારા મિત્રો ફેમિલી મેમ્બર બધા સુધી પહોંચી શકે. તો મળીશું બીજા વિડીયોમાં.